નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ચૈત્ર માસની શાશ્વતી ઓરીનો પ્રથમ દિવસ. સિદ્ધચક્રજી ભગવંતની સાધનાના અનુપમ દિવસો આજથી શરૂ થઈ રહેલા છે. આ એવા પરમ પવિત્ર મહામંગલકારી દિવસો છે કે જેની ઉપર શાશ્વતો એવો એક ટેગ લાગેલો છે. શાશ્વતા આ ઓરીના દિવસો, શાશ્વતી ઓરીની આરાધના. જેમ શત્રુંજય તીર્થાદિના શાશ્વતો છે, જેમ નમસ્કાર મહામંત્ર પણ શાશ્વતો છે, જેમ મેરુ પર્વત પણ શાશ્વતો છે, દેવલોકની અંદરમાં રહેલી જીન પ્રતિમાઓ પણ શાશ્વતી છે. આ જીન શાસન પણ જેમ શાશ્વતું છે, જીન શાસનના કેટલાક સિદ્ધાંતો પણ શાશ્વતા છે. એની સાથે સાથે આજથી શરૂ થયેલી આ ચૈત્ર માસની નવપતજીની ઓરી એને પણ શાશ્વતી ગણાય છે. આ દિવસોની અંદરમાં દેવલોકની અંદરમાં દેવતાઓ નંદીશ્વર દ્વીપની અંદરમાં જઈ અને 28 મહોત્સવની આરાધના કરતા હોય છે. આજે જ્યાં પણ નજર નાખશો આમિલ તપની બોલબાલા, સેંકડોની સંખ્યાની અંદરમાં આજે આમિલની શરૂઆત થઈ જવાની. એક મિની પર્વાતિરાજ પ્રદૂષણ મહાપર્વનું એક નાનકડું દર્શન જોવા માટે મળશે. જેમ પર્વાતિરાજ પ્રદૂષણ મહાપર્વ આવે અને જેવી રીતે ભાવિકોના હૃદયની અંદરમાં આનંદ છવાઈ જાય, જેવી રીતે દરેક ઉપાસની અંદરમાં સમણી ભગવંતોની વ્યવસ્થા કરી દેવાની અંદરમાં આવે. જે જગ્યામાં ચાતુર્માસ નથી હોતું ત્યાં પણ પર્વાતિરાજ પ્રદૂષણ મહાપર્વની આરાધના કરાવવા માટે સમણી ભગવંતો પહોંચી જતા હોય છે. એવી જ રીતે આ ચૈત્ર માસની ઓરી દરમિયાન, આસો માસની ઓરીમાં તો મહાત્મા લગભગ નિશ્ચિત હોય છે, ચાતુર્માસની અંદરમાં આવે છે એટલે, પરંતુ ચૈત્ર માસની ઓરીની અંદરમાં પણ મોટા ભાગના સંઘોની અંદરમાં સમણી ભગવંતોનું પહેલેથી ગોઠવણ કરી દેવામાં આવે. તો આજથી આવી ચૈત્ર માસની ઓરીની આરાધના, સિદ્ધચક્રજી ભગવંતની આરાધના, 3 જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવનારું આ સિદ્ધચક્ર યંત્ર, ત્રિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. 3 જગત ઉપર જેને વિજય પ્રાપ્ત કરાવે છે એવું આ સિદ્ધચક્રજી ભગવંત, એની આજથી આપણે આરાધનાની શરૂઆત કરવી છે. રોજ એક પદના પ્રવચનો સાંભળીશું, રોજ એક પદની આરાધના કરીશું. આજે પ્રથમ પદ અરિહંત પદ, દેવ તત્વની આજથી આરાધના શરૂ થવાની. વિશ્વમાં જેટલા પણ દેવ છે, જેટલા પણ પરમાત્મા કહી શકાય છે, આ બધા જ અરિહંત પરમાત્માની અંદરમાં સમાવિષ્ટ થતા હોય છે. ચાહે આદિનાથ હોય, ચાહે પાર્શ્વનાથ ભગવંત હોય, ચાહે શ્રીમંતર સ્વામી હોય, ચાહે આવનારી 24 હોય, ચાહે અતીત 24 હોય, ચાહે વર્તમાન 24 હોય, આ બધી 24નો સમાવેશ અરિહંત પરમાત્માની અંદરમાં થાય છે. અરિહંત એટલે જેમને રાગ અને દ્વેષ રૂપી દુશ્મનોને જીતી લીધા છે એવા અરિહંત પરમાત્મા. પછી એ અરિહંત પરમાત્મા કોઈ પણ જગ્યાની અંદરમાં હોય, કોઈ પણ સ્વરૂપની અંદરમાં હોય, રાગ અને દ્વેષ ઉપર જેમને વિજય પ્રાપ્ત કર્યો છે, વિષય અને કષાયો ઉપર જેમને વિજય પ્રાપ્ત કર્યો છે, એવા જેટલા પણ દેવ છે એ બધા જ મારા અરિહંત પરમાત્મા છે. આ દેવ તત્વની આરાધના, દેરાસરના મૂળ નાયક તરીકે બિરાજમાન અરિહંત પરમાત્મા, મોક્ષની અંદરમાં ગયેલા એ જ વ્યક્તિઓ સિદ્ધ પરમાત્મા ગણાય. પણ ધરતી ઉપર વિચરતા અરિહંત પરમાત્મા, જેમ અત્યારે શ્રીમંતર સ્વામી ભગવંત વિચરે છે. તો આ વખતે આપણે નવપદની ઓરીના પ્રવચનો દરમિયાન દરેક પદ પાસેથી આપણે 2 વસ્તુ શીખવી છે. આજે અરિહંત પદ પાસેથી 2 ચીજ શીખવા જેવી છે. અરિહંત પરમાત્માની 2 અફલાતુન વિશેષતા. કદાચ બહુ વખત પહેલા કદાચ આ વાત કરી હશે એવો મને થોડોક અછડતો ખ્યાલ આવે છે. પણ આજે આપણે નવી રીતે અરિહંત પરમાત્માનું દર્શન કરવું છે. અરિહંત પરમાત્માની પૂજા તો કરીએ છીએ, તીર્થોની યાત્રા તો કરીએ છીએ. આજે અરિહંત પદની આરાધનાની અંદરમાં 12 ખમાસના 12 લોકસનો કાવસક, ઓમ રીમ નમો અરિહંતાણમની 20 માલા, સાથિયા વગેરે કરીશું. આ બધી જ આરાધના કરીશું. પ્રદક્ષિણા આપીશું, અલણું આમિલ કરીશું, 1 ધાનનું ચોખાનું આમિલ કરીશું. સફેદ વર્ણ કહી શકાય છે. પણ આ અરિહંત પરમાત્માની આરાધના કરતા કરતા શું પ્રાપ્ત કરવું છે, આ વખતે દરેક પદ પાસેથી આપણે 2 ચીજો શીખવી છે.
એ પદ પાસેથી, એ અરિહંત પરમાત્મા પાસેથી આજે બે બાબતોની આપણે શિખામણ પ્રાપ્ત કરવી છે, આશીર્વાદ પ્રાપ્ત કરવા છે કે પ્રભુ આ બે ચીજ મારે તમારી પાસેથી શીખવી છે, આ બે કલા મારે તમારી પાસેથી શીખવી છે. તો પહેલા નંબરની અંદરમાં અરિહંત પરમાત્મા પાસેથી પહેલી કલા શીખવી છે પુણ્યોદયને પચાવવાની કલા, અને બીજા નંબરની અરિહંત ભગવંત પાસે કલા છે પાપોદયને ખપાવવાની કલા. વર્તમાન સમયની અંદરમાં આ બે કલા ખૂબ જરૂરી છે માનવ જગતને જીવવા માટે. બે પ્રકારનો સમય જીવનમાં આવે છે, પુણ્યનો ઉદયનો સમય અને પાપના ઉદયનો સમય. આ બેમાંથી બીજો કોઈ સમય નથી આવતો. પુણ્યના ઉદયનો સમય એટલે અનુકૂળતા મળે, સન્માન મળે, સગવડ મળે, સફળતા મળે, વાહવા મળે, માન સન્માન મળે, આદર કીર્તિ મળે, એવોર્ડ મળે, ડિગ્રી મળે, જ્યાં હાથ નાખો ત્યાં સફળતા મળે, લોકો સામેથી ધન્યવાદ દેવા માટે આવે, તમે જે ચીજની ઈચ્છા કરો એ ચીજ તમને સ્વયં આવીને સામેથી મળી જાય. આ બધું જ આવે છે પુણ્યના ઉદયનો સમય, જેને આપણે શું કહીએ છીએ, ભાઈ અત્યારે મારો સમય બહુ સરસ ચાલે છે, અત્યારે આ વ્યક્તિનો સમય બહુ સરસ ચાલે છે, એની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે, એની બધી જ મનની ભાવનાઓ પરિપૂર્ણ થાય છે, એ વ્યક્તિને ક્યારેય નિષ્ફળતા નથી મળતી. આજે છે એવા સમાજની અંદરમાં કેટલીક વ્યક્તિઓ કે ગયા ભવની અંદરમાં પુણ્યનો બંધ કરીને આવેલી હોય, એટલે જ્યાં હાથ નાખે ત્યાં સફળતા, એની બધી જ ઈચ્છા એના ધાર્યા પ્રમાણે પરિપૂર્ણ થાય. અને એવી કેટલીક વ્યક્તિઓ છે એ ધારે છે એનાથી બિલકુલ ઉલટું થાય. એ મનમાં ધારે કે મારે પૂર્વ દિશામાં જવું છે, એને પશ્ચિમમાં જવું પડે. એ ધારે કે મારે ઉપર જવું છે, એને નીચે જ જવું પડે. એ ધારે કે મારે જમણી સાઈડ જવું છે, એને ડાબી સાઈડ જ જવું પડે. એ જે ઈચ્છા કરે એનાથી વિપરીત થાય, એનાથી ઉલટું થાય. આને કહેવાય છે પાપોદયનો સમય. તો દરેક વ્યક્તિના જીવનની અંદરમાં બે પ્રકારનો સમય આવે છે, સારો સમય અને ખરાબ સમય, ગુડ ટાઈમ અને બેડ ટાઈમ. સારો ટાઈમ મારો ચાલે છે એટલે શાસ્ત્રીય ભાષામાં કહેવાય છે પુણ્યનો ઉદય, અને ખરાબ સમય ચાલે છે એને પણ શાસ્ત્રીય ભાષામાં કહેવાય છે પાપનો ઉદય. તો આ બે સમય જીવનમાં પસાર કરવાના તો આવશે જ, બધાને આવશે. સારો સમય જ્યારે આવશે ત્યારે તમારા ચહેરા ઉપર હાસ્ય આવી જવાનું, ખરાબ સમય જ્યારે આવશે ત્યારે આંખની અંદરમાં આંસુ આવી જવાના. તો આપણે અરિહંત પરમાત્માને આજે આપણે વિનંતી કરવી છે, મહાપ્રભાવી અરિહંત પદ, પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવી અરિહંત પદ, સમગ્ર વિશ્વ ઉપર જે ઉપકાર કરનારું છે એવું આ અરિહંત પદ વિશ્વ ઉપકાર જે ન કરે. એકાદ વ્યક્તિ ઉપર આપણે ઉપકાર નથી કરી શકતા, તો આ સમગ્ર વિશ્વ ઉપર ઉપકાર કરી શકે છે એવા દેવ તત્વને આજે આપણે કહેવું છે કે પ્રભુ આજે તમારા માટે આંબિલ કરીશું, આજે તમારા માટે જાપ કરીશું, આજે તમારા માટે 20 ખમાસના આપીશું, પ્રભુ આજે પ્રદક્ષિણા આપીશું, પરમાત્મા આજે બધું જ કરીશું. પણ આ બધું જ કરતા 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 પ્રભુ મારે જીવનની અંદરમાં બે કલા શીખવી છે કે પુણ્યનો ઉદય જ્યારે આવે ત્યારે એને હું પચાવી શકું, અને પાપનો ઉદય જ્યારે આવે ત્યારે એને હું ખપાવી શકું. આ પુણ્યનો ઉદય અને પાપનો ઉદય, આ શબ્દ આપણે સમજી લીધો. પુણ્યનો ઉદય એટલે સારો સમય, સફળતાનો સમય, હાસ્યનો સમય, જે ઈચ્છા થાય એ બધી જ પરિપૂર્ણ થવાનો સમય. હવે એને પચાવવું એટલે શું? અને એક વાત યાદ રાખજો, દુનિયાની અંદરમાં દુઃખને પચાવનારા ઘણા મળશે, પણ સુખને પચાવનારા મળવા બહુ અઘરા છે. બહુ રેર કેસમાં વ્યક્તિઓ સુખને પચાવી શકે છે. એમાં નાની ઉંમરમાં સફળતા મળી ગઈ, નાની ઉંમરમાં રિદ્ધિ સમૃદ્ધિ આવી ગઈ, નાની ઉંમરમાં અફાટ પૈસો આવી ગયો, નાની ઉંમરની અંદરમાં જબરજસ્ત નામના જામી ગઈ, અને પછી એ વ્યક્તિને નમ્ર રહેવું, એ વ્યક્તિને શાંત રહેવું, એ વ્યક્તિને સીધા રહેવું, એ વ્યક્તિને સમજદાર રહેવું, એ વ્યક્તિને પરોપકારી રહેવું લગભગ બહુ અશક્ય બને છે. જે શક્તિ આપણને પચે નહીં એ શક્તિ આપણને ખતમ કરવાનું કામ કરે છે. તો અરિહંત પરમાત્માનો પુણ્યનો ઉદય કેટલો બધો હતો, અને અરિહંત પરમાત્માએ પુણ્યને કેવી રીતે પચાવ્યું છે. આપણે જો નાની સફળતાની અંદરમાં ખુશી મનાવવા માંડીએ, નાની સફળતાઓમાં પાર્ટી આપવા માંડીએ, નાની સફળતાઓની અંદરમાં જય જયકાર કરવા માંડીએ, નાની સફળતાઓની અંદરમાં આપણને અભિમાન આવતો હોય, તો પુણ્યનો ઉદય પચ્યો છે ખબર કેવી રીતે પડે? મારી પાસે પુણ્યનો ઉદય છે એ તો મેં તમને સમજાવ્યું કે પુણ્યનો ઉદય છે તમારી વાહવા થવાની, માન સન્માન મળવાનું, એવોર્ડ મળવાનો, કીર્તિ મળવાની. પણ મારો પુણ્યનો ઉદય મેં પચાવ્યો છે મને ખબર કેવી રીતે પડે? તો કે અભિમાન નહીં, આસક્તિ નહીં, આ એના મુખ્ય લક્ષણ છે. જે વ્યક્તિ સારા સમયની અંદરમાં અભિમાની નથી બનતો અને એની અંદરમાં આસક્ત નથી બનતો. અભિમાની એટલે રાતોરાત પૈસા કમાઈ ગયો નથી બનતું એવું બજારની અંદરમાં.
હજી 6 મહિના પહેલા વ્યક્તિ નોકરી કરતો હોય, 6 મહિના પહેલા બજારની અંદરમાં કોકના ત્યાં જૂતા ઘસતો હોય, અને 6 મહિનાની અંદરમાં કોણ જાણે એવો એક સમય આવી ગયો કે ને ભાગ્યના આડેથી પાંદડું ખસી ગયું અને રાતોરાત શ્રીમંતાઈના ટોચ ઉપર બેસી ગયો. એક એવો સોદો થઈ ગયો, જમીનમાંથી નિધાન મળી ગયું, અચાનક લોટરી લાગી ગઈ અને પૈસો એટલો ધૂમ પૈસો આવી ગયો. હવે આ પૈસો આવ્યા પછી જો વ્યક્તિ પાપી ન બનતો હોય, એ વ્યક્તિ જો અનાચારી ન બનતો હોય, એ વ્યક્તિ જો દુરાચારી ન બનતો હોય, એ વ્યક્તિ જો કોઈનું અપમાન ન કરતો હોય, એ વ્યક્તિ જો આસક્તિ ન કરતો હોય, એ વ્યક્તિને સહેજ પણ અભિમાન ના આવે, ઉલટાનો ડાઉન ટુ અર્થ. જોઈ લેજો, જેટલા પણ વૃક્ષ ઉપર ફળ આવે છે ને એટલે એ બધા જ વૃક્ષો જમીન તરફ ઝૂકતા હોય છે, એ ફળના ભાલથી લચી પડતા હોય છે. તો કોકે પૂછ્યું વૃક્ષને કે તમારી ઉપર આ બધા ફળ આવે છે, તમે નીચે ઝૂકી કેમ જાઓ છો? ત્યારે એને કીધું કે જે ધરતી માતાની કૃપાથી ટક્યા છીએ, એ માતાની કૃપાથી ટક્યા અને આજે અમને ફળ આવ્યા છે, તો એ ફળ આવ્યા પછી અમે ધરતી માતાને નમસ્કાર કરીએ છીએ, ધરતી માતાના ચરણોની અંદરમાં અમે ઝૂકી પડીએ છીએ. આ કહેવાય છે નમ્રતા, આ કહેવાય છે નિરભિમાનતા, આ કહેવાય છે સુખને પચાવ્યું, આ કહેવાય છે પુણ્યના ઉદયને પચાવ્યું છે. આજે એવા કેટલાય છોકરા છોકરીઓ છે જેની પાસે રાતોરાત સરસ મજાની જોબ બની ગઈ, રાતોરાત કોઈ કંપનીની અંદરમાં મેનેજર બની ગયા, કોઈ કંપનીના સીઈઓ બની ગયા, નાની ઉંમરની અંદરમાં યુટ્યુબમાં સફળતા મળી ગઈ અને મલ્ટી મિલિયોનર બની ગયા, કરોડપતિઓ બની ગયા. અને પછી એનો જે સ્વભાવ જે બહાર આવે છે, ઉદ્ધત, દુરાચારી, પછી વ્યભિચારના માર્ગે આગળ જવાના, આડા અવરા ધંધા કરવાના અને એટલા કાળા બજાર કરવાના, એ પૈસાથી એટલા ભયંકર કક્ષાના પાપ કરવાના, તો માનવું પડે પુણ્યનો ઉદય એને પચ્યો નથી. હવે આની સામે અરિહંત પરમાત્માનું આપણે પુણ્યનો ઉદય જોઈએ. આ વિશ્વની અંદરમાં ચક્રવર્તી કરતા પણ અતિશય પુણ્યનો ઉદય કોઈનો હોય તો આપણા અરિહંત પરમાત્માનો છે. આજે આપણે જે પદની આરાધના કરીએ છીએ ને એ પુણ્યના ઉદયનું પદ છે. તમે વિચારો છો કે અરિહંત પરમાત્માનો પુણ્યનો ઉદય શું વિચારી શકો છો? જે કલ્પનામાં પણ ના આવે એવા પુણ્યનો ઉદય અરિહંત પરમાત્માના જીવનની અંદરમાં હોય છે. શું હોય છે એ એક વખત ક્યાંકથી 34 અતિશયની વાતો જાણી લેવા જેવી છે. પ્રભુને કેવળ જ્ઞાન પડ્યા પછી આ કુદરત જમીન ઉપર ચાલવા નથી દેતી, પરમાત્માને સોનાના કમલ ઉપર પગ મૂકવાનો હોય છે. કનક કમલ નવ ઉપરે અરિહંતાજી. આ વિશ્વમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેને ચાલવું હોય તો નીચે આપોઆપ સોનાના કમલ આવી જાય, અને આ ગોઠવણ કુદરતી હોય છે. કુદરત 9 કમલ આપોઆપ કરી નાખે. 2 કમલ ઉપર પરમાત્માના પગ પડેલા હોય, એ 2 કમલ, બાકીના 2 કમલ પાછળ રહેલા હોય, એટલે 4 કમલ, અને એ સિવાયના 5, 6, 7, 8 અને 9 એ સિવાયના બાકી બધા કમલ પ્રભુને જે દિશાની અંદરમાં જવું છે એ દિશામાં આપોઆપ પાછળથી ઉડીને આવી જાય. આ બધું ઓટોમેટિક છે. કોઈ ઇન્દ્ર મહારાજા ગોઠવતા નથી, પ્રભુને રાહ નથી જોવી પડતી, અથવા તો કમલ જ્યાં પડ્યા હોય ત્યાં ભગવાન નથી જતા, પ્રભુને જ્યાં જવાનું છે ત્યાં કમલ આપોઆપ પહોંચી જાય. આ સુવર્ણ કમલની પણ સિદ્ધિ પરમાત્માને પુણ્યના ઉદયથી મળે છે. સાચું કહેજો, આપણા પગની અંદરમાં આપણે ચંપલ પહેરીએ છીએ ને, સોનાના કમલની વાત છોડો, આજે અરિહંત પરમાત્માની આરાધના કરતા કરતા અરિહંત પ્રભુને કહેવું છે, પ્રભુ આટલું પ્રકૃષ્ટ પુણ્ય 34 અતિશયોમાં નકરી પુણ્યના વૈભવની વાતો રહેલી છે. જ્યારે જ્યારે પણ દેરાસરમાં જઈએ, અરિહંત પરમાત્માની સન્મુખ બેસીએ અને અરિહંત પરમાત્માના 34 અતિશયની જ્યારે વાતો વિચારવાની અંદરમાં આવીએ, અતિશય વંદનાવલી છે. એકવાર ક્યાંકથી જોઈ લેજો, ક્યાંકથી વિચારી લેજો. એક અતિશયની વાતો સાંભળ્યા પછી માથું કામ ન કરે. શરીર શ્વાસોશ્વાસ કમલ સમ, પરમાત્માના શ્વાસોશ્વાસ કમલ સમાન છે. આપણા શ્વાસોશ્વાસની અંદરમાં દુર્ગંધ વેરાતી હોય, બદબુ મારતી હોય, કોઈ વ્યક્તિ 4 ફૂટ દૂર ઉભો રહી જતો હોય અને પ્રભુના શ્વાસોશ્વાસની અંદરમાં કમલ જેવી સુગંધ આવતી હોય, પ્રભુના શરીરની અંદરમાં કોઈ પણ જાતની અશુચિ નથી. અરે ઇવન પ્રભુનું શરીરનું લોહી, લાલ કલરનું જે લોહી કહેવાય, એ પણ સફેદ કમલનું બની ગયું છે. પરમાત્માના આહાર નિહાર કોઈ જોઈ ન શકે. તમે જોજો, લગ્નના ફોટા છે ને ક્યારેક જોવા માટે મળે ને તો ખાસ ધ્યાનથી જોજો, એમાં ખાતી વખતના ફોટા છે ને બહુ વિચિત્ર દેખાય. મોડું પરું થઈ ગયું હોય, અંદરમાં કોરિયો મુકાતો હોય, અને એ સમયની અંદરમાં કોઈએ ક્લિક કર્યું હોય અને એટલો બધો ફોટો દેખાતો હોય, તો કુદરત કહે છે કે મારા અરિહંત પરમાત્મા જ્યારે ભોજન કરતા હોય, એટલે કે આહાર લેતા હોય, અને અરિહંત પરમાત્મા જ્યારે નિહાર કરતા હોય. નિહાર એટલે તીર્થંકર પરમાત્મા છે, પેટમાં ભોજન ગયું
એટલે શરીરની વિષ્ઠા તો બહાર કાઢવી પડે, પણ પ્રભુની વિષ્ઠાની અંદરમાં દુર્ગંધ નથી. પ્રભુની વિષ્ઠા સોના સમાન દેખાતી હોય, અને એ પણ પરમાત્મા જ્યારે નિહાર કરતા હોય, એને નિહાર કહેવાય શાસ્ત્રીય ભાષામાં, જેને આપણે લેટ્રિન કહીએ, બાથરૂમ જવાનું કહીએ, ફ્રેશ થવાનું કહીએ, ટોયલેટ કહીએ. એ પરમાત્મા ટોયલેટ બાથરૂમ જ્યારે જાય ત્યારે ક્યાં ગયા, કેવી રીતે ગયા, બધું જ અદૃશ્ય, ઇનવિઝિબલ, દેખાય નહીં. આ અરિયન પરમાત્માનો અતિશય છે. આ અરિયન પરમાત્માની વિશિષ્ટ શક્તિ રહેલી છે. તો આવા અરિયન પરમાત્મા આપણને જન્મથી પૂજાવા માટે મળ્યા છે. તો એ પ્રભુને કહેવું છે કે પ્રભુ, આપની પાસેથી પુણ્યના ઉદયને પચાવવાની શક્તિ આપો. પ્રભુ, થોડી ઘણી સફળતા મળી નથી અને આસમાનની અંદરમાં ઉડી જવું છું. થોડી ઘણી કંઈક જીવનમાં વૃદ્ધિ સમૃદ્ધિ આવી નથી અને જાણે કે દુનિયાને બેતાજ બાદશાહ માનવા માટે માંડું છું. એટલું અભિમાન, એટલું અપમાન, એટલી આસક્તિ, એટલો અહંકાર, એટલા અનાચાર, દુરાચાર અને વ્યભિચાર મારા જીવનની અંદરમાં પેદા થઈ જાય છે. જેટલા પણ શ્રીમંતો છે ને એ લોકોની જીવન કહાની એકવાર જોઈ લેજો, અથવા તો જેટલા સત્તાધીશો છે એ બધાની એકવાર જન્મ કહાની વાંચી લેજો. લાગશે કે આ લોકો સત્તાધીશ બન્યા પછી કેટલા અનાચાર કરેલા છે. સદ્દામ હુસેન હોય, ઈદી અમીન હોય, કે પછી બિન લાદેન હોય, કે પછી નેપોલિયન હોય, ચંગીઝ ખાન હોય, જેટલા પણ સત્તાધીશો છે એ બધાને જોઈ લેજો. સત્તા મળ્યા પછી, એટલે કે પુણ્યનો ઉદયને આવ્યા પછી બેફામ બની ગયા છે. એમ કહેવાય છે કે યુગાન્ડાનો જે ઈદી અમીન હતો એને માત્ર 8 વર્ષ રાજ્ય ભોગ્યું છે. 8 વર્ષ પોતાના દેશના રાષ્ટ્રપતિ તરીકે રહ્યો. અને એ સમયની અંદરમાં એમ કહેવાતું હતું, બહુ દૂરની વાત નથી, હજી 30, 40, 50 વર્ષ પહેલાની આ વાત છે. જીવતો નર રાક્ષસ ગણાતો હતો આ ઈદી અમીન. એને 8 વર્ષના શાસન દરમિયાન 5.5 લાખ માનવોની હત્યા કરી છે. 8 વર્ષના શાસન દરમિયાન 5.5 લાખ માણસોને ખતમ કરી નાખ્યા. એના વિરોધીઓને વીણીને ખતમ કરી નાખ્યા. જીવતા જમીનમાં દાટ્યા છે, જીવતા પાણીની અંદરમાં ડુબાડી દીધા છે. અને એના યુગાન્ડા દેશની અંદરમાં ગુજરાતીઓને અલ્ટિમેટમ આપી દીધેલું હતું, હિન્દુ અને ભારતીયોને, કે 90 દિવસની અંદરમાં મારો દેશ ખાલી કરો. મોટી મોટી ફેક્ટરીઓ, બંગલા, કરોડો રૂપિયા, અબજો રૂપિયા બધું જ મૂકી અને ભાગવું પડ્યું છે. અને જે લોકો બચી ગયા છે એ લોકોની જે કટલે આમ ચલાવી છે, માત્ર 8 વર્ષનું શાસન, અને પછી છેલ્લી ઉંમરે શરીરની અંદરમાં જે રોગ થયેલો છે, એટલી ભયંકર બીમારી આવેલી છે. હવે આપણે વાત એ વિચારીએ છીએ કે પુણ્યનો ઉદય તો એના જીવનની અંદરમાં આવ્યો, સારો સમય આવ્યો, શું પચાવી શક્યો? શું એ સારા સમયને સારી રીતે પસાર કરી શક્યો? નર રાક્ષસ કહેવાતો હતો, જીવતો રાક્ષસ ગણાતો હતો ઈદી અમીન. આવા તો ચંગીઝ ખાન, હિટલર, સદામ હુસેન, જેટલા પણ આતતાઈઓ છે, આ વિધર્મીઓની અંદરમાં હમાસના નેતાઓ જોઈ લો. હમણાં જ જે વ્યક્તિને ઈરાનની અંદરમાં ખતમ કરી દેવાની અંદરમાં આવ્યો, એમ કહેવાય છે કે એ માણસે પણ લાખો માણસોનો નરસંહાર કરેલો છે. તો આવું કેમ થાય છે? કારણ કે પુણ્યના ઉદયને પચાવી નથી શકતા. એના કરતાં પરમાત્માને કહેજો કે પ્રભુ, જો પુણ્યનો ઉદય પચાવી ન શકતો હો તો પ્રભુ મને પુણ્યનો ઉદય આપતા જ નહીં. જેમ જેમ જીવનમાં સફળતા મળે, સાધુ જીવનમાં છું, ભક્તો વધતા જાય, પ્રવચનોની ગુડવિલો વધતી જાય, શિષ્યો વધતા જાય, માન સન્માન વધતું જાય, ગામે ગામ સામયું થતું જાય. અને જો એવા સમયની અંદરમાં પણ જો પચાવતા ન આવડ્યું, નમ્રતા ન આવી, નિરભિમાનતા ન આવી, અનાસક્તિ ન આવી, તમે વિચારજો, તીર્થંકર પરમાત્માના અતિશયની મેં તમને ખાલી 2-3 વાત કરી છે. 6 ઋતુ એકી સાથે આવે, 6 ઋતુ. અત્યારે આ કારઝાર ઉનાળાની ગરમી છે, કારઝાર. આ ઓડિયો પ્રવચન કરતા કરતા પણ પરસેવાના રેલા ઉતરતા જાય. સંઘના પ્રવચનો કરતા કરતા શિયાળાના પ્રવચનમાં પરસેવાનું ટીપું ન થાય, અને ઉનાળાના પ્રવચનો દરમિયાન કપડાં નીચોવા પડે એટલો બધો પરસેવો શરીરમાંથી નીકળી પડતો હોય. તો પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં એકી સાથે 6 ઋતુ એક સાથે ફરતી હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું, શિશિર ઋતુ, વસંત ઋતુ, આ બધી જ ઋતુનો અનુભવ એકી સાથે થાય. શું પરમાત્માનો અતિશય તે! એના કરતાં તો મોટી વાત એ છે, પ્રભુ જ્યાં ઊભા રહે છે ત્યાં દુકાર ન પડે, પરમાત્મા જ્યાં વિચરે છે ત્યાં મારી મરકી ન થાય, પ્રભુ જ્યાં વિચરે ત્યાં અતિવૃષ્ટિ પણ ન થાય અને અનાવૃષ્ટિ પણ ન થાય. વધુ પડતો વરસાદ વરસવો આને અતિવૃષ્ટિ કહેવાય, અને બિલકુલ વરસાદ ન વરસવો આને અનાવૃષ્ટિ કહેવાય. તો પરમાત્માના પ્રભાવથી આવું ક્યારે પણ ન બને. સૌથી મોટી મહત્વની વાત તો એ છે કે પ્રભુ જ્યાં વિચરે ત્યાં 125 યોજનમાંથી રોગો દૂર ભાગ્યા જાય પ્રભુના પ્રભાવે. શું કોઈ ડોક્ટર એવો છે
કે જેની હાજરી માત્રથી રોગ ગાયબ થઈ જાય, જેના ઊભા રહેવા માત્રથી રોગો બધા ચાલી જતા હોય. જ્યારે આ પરમાત્માનો પ્રભાવ છે 125 યોજન એટલે 4 દિશાની અંદરમાં 25 યોજન. પૂર્વ દિશામાં ભગવાન ઊભા છે, એના પૂર્વ દિશાના 25 યોજનની પ્રિમાઇસીસમાં કોઈ પણ વ્યક્તિ આવ્યો, કેન્સર હોય, ક્ષય હોય, એઇડ્સ હોય, કિડનીના રોગ હોય, ગમે એટલી ભયંકર ત્રાસજનક બીમારી હોય, એ પ્રભુની 25 યોજનની પ્રિમાઇસીસમાં પૂર્વ દિશાની અંદરમાં આવ્યો, રોગ ગાયબ. પાછળ પશ્ચિમ દિશા, આ બાજુ ડાબા હાથની અંદરમાં દક્ષિણ દિશા અને જમણા હાથની અંદરમાં ઉત્તર દિશા, આ 4 દિશાના 100 યોજન અને ઉપર નીચેના 12.5 યોજન. આવી રીતે 125 યોજનની અંદરમાં મારી મરકી અને રોગો જીવનમાંથી દૂર ચાલ્યા જાય. શું આ અસ્તિત્વ માત્ર પ્રભાવી છે અરિહંત પરમાત્મા? આટલો બધો અનુપમ પ્રભાવ હોવા છતાં ચહેરા ઉપર નિર્લેપતા છે, અભિમાનનું નામો નિશાન નથી. આપણે ઊભા રહ્યા પછી શું કોઈના રોગ ગાયબ થઈ ગયા? શું કોઈની તકલીફો દૂર થઈ ગઈ? કોઈની મુશ્કેલીઓ દૂર થઈ? અરે પ્રભુ જ્યાં વિચરે છે ત્યાં ઓછામાં ઓછા 1 કરોડ દેવી દેવતાઓ સાથે વિચરે. અરે 10 માણસ આજુબાજુમાં ફરે ને, ભાડુતી માણસો, તો પણ માણસ આમ છાતી ફૂલાવીને ચાલતો હોય છે. Z+ સુવિધા મળે, સિક્યુરિટી મળે, તો પણ માણસ અભિમાન કરતો હોય છે. અહીંયા જગન્યથી 1 કરોડ દેવી દેવતાઓ પરમાત્માની સાથે હોય કેવળ જ્ઞાન પામ્યા પછી. જન્મથી 4, કર્મ નાશે 11 અને 19 દેવતાઓએ કરેલા અતિશય, આવા 34 અતિશયોના માલિક છે અરિહંત પરમાત્મા. પણ છતાં પણ પરમાત્માને પુણ્યનું કોઈ અભિમાન નથી, પુણ્યની કોઈ આસક્તિ નથી, પુણ્યનોથી કોઈ અનાચાર નથી કરતા, પુણ્યના આટલા પ્રભાવે કોઈનું અપમાન નથી કરતા. આ તો દીકરો 2 પૈસા કમાયો નથી અને ઘરમાં માતા પિતાનું અપમાન શરૂ કર્યા વગર. હવે તમને શું ખબર પડે? શાંતિથી બેસી જાઓ. ક્યારે પૈસા કમાયા છો? ક્યારે કમાતા કશું આવડ્યું છે? આ બધી મેં મહેનત ઊભી કરેલી છે અને પછી દાપણ કરવા માટે આવો છો. પિતાજી બચારા ભલા ભોરા હોય, પિતાજી બિલકુલ આમ જૂના જમાનાના હોય અને દીકરો નવા જમાના પ્રમાણે કરોડો રૂપિયા કમાતો હોય અને પછી પણ પિતાજીના ચરણને ચૂમતો હોય, પિતાજી કે ત્યાં પૈસા વાપરી લેતો હોય, પિતાજીની બધી જ ઈચ્છા પરિપૂર્ણ કરતો હોય, તો માનવું પડે કે પુણ્ય એને પચી ગયું છે. બહુ કઠિન કામ છે. દુઃખને પચાવનારા મળશે, પણ સુખને પચાવનારા બહુ વિરલા મળશે, બહુ ઓછા જોવા માટે મળશે. આજે અરિહંત પરમાત્માને વિનંતી કરી કે પ્રભુ, આજે અરિહંત પદ છે, આપની ભક્તિ કરતા કરતા, આપની ઉપાસના કરતા કરતા આપના માટે આંબિલ કરીશ, તપસ્યા કરીશ, જાપ કરીશ, પ્રભુ આપના માટે પ્રવચન આપીશ. અને પ્રભુ આટલી કૃપા વરસાવો કે કોઈ પણ દિવસે પુણ્યનો ઉદય માથા ઉપર સવાર ન થાય. સારા દિવસોની અંદરમાં અભિમાનથી ક્યારે છકી ન જાઉં. એનાથી ઓપોઝિટ પાપો દઈને ખપાવવાની કલા. પાપો દઈને ખપાવો છે એટલે પાપના ઉદયની અંદરમાં અશુભ કર્મના બંધથી બચી જાઉં. ખરાબ સમય ચાલ્યો, મારા જ દીકરા મારા વિરોધમાં આવી ગયા, મારો શિષ્ય મારા વિરોધમાં આવી ગયો, મારા જ ભક્તો હવે મારાથી દૂર ચાલી ગયા, પરામુખ બની ગયા. હવે જ્યાં જઉં છું ત્યાં અપમાન મળે છે, નિરાશા મળે છે, નિષ્ફળતા મળે છે. જ્યાં હાથ નાખું ત્યાં નકલી ઘોર નિરાશા મળે છે, બધા જ કાર્ય ઉલટા પડે છે. તો એવા સમયની અંદરમાં મને આર્ત ધ્યાન ન થાય, હાઈબોય ન થાય. કેમ આવું થાય છે? કેમ આવું કરે છે? આ વ્યક્તિ કેમ મારું માનતું નથી? આ વ્યક્તિ કેમ આવું કરે છે? કશી જ હાઈબોય નહીં. એકદમ શાંતિથી એવા સમયને ગુજારી રહે અને કહી દે, ઠીક છે, મારા કર્મમાં જે લખેલું હશે એ થયા કરે, મારે કોઈ આની અંદરમાં રડવું નથી, હતાશ નથી થવું અને મારે કશું જ નથી કરવું અને શાંતિથી સમય પસાર કરી લે. એટલે પાપના ઉદયની અંદરમાં અશુભ કર્મથી બચવું, હાઈબોય ન કરવી, સંકલ્પ વિકલ્પ ન કરવા. આ તો નાનકડી તકલીફ જીવનની અંદરમાં આવી નથી અને રડવાનું શરૂ થયું નથી. માથું પછાડે, અરે રડે. હું એમ કહું છું કે ભાઈ, તમે 20 વર્ષ સારો સમય આવ્યો, તમે એને સ્વીકારી લીધો. હવે જ્યારે જીવનમાં 1-2 વર્ષ ખરાબ સમય ના આવે, શું તમે સ્વીકારી નહીં શકો? આજે એવા કેટલાય વ્યક્તિઓ મળે છે, સાહેબ અત્યારે સમય બહુ ખરાબ ચાલે છે, સાહેબ સુસાઇડ કરવાનું મન થાય, સાહેબ આપઘાત કરવાનું મન થાય છે, એમ થાય કે ઘરમાંથી ભાગી જાઉં, ટ્રેડ નીચે કપાઈ જાઉં. અને કેમ આવું થાય છે? સાહેબ જુઓ ને, બધો સમય ખરાબ ચાલે છે, શરીરમાં હવે રોગો ઘેરાઈ ગયા છે. દોસ્ત, 50 વર્ષ સુધી શરીર સારું રહ્યું, તે એને નભાવી દીધું. હવે છેલ્લા 10-15 વર્ષ શરીરમાં બીમારી આવી તો એ પણ સ્વીકારી લેવાની. આ પાપના ઉદયને ખપાવી લો. ખપાવો એટલે આ ભવની અંદરમાં અશુભ કર્મના ઉદયને એવી રીતે પસાર કરો કે નવા કર્મો બંધાય નહીં અને જૂના કર્મો આપોઆપ ક્ષય પામ્યા વગર રહે નહીં. આ કલા અરિહંત પરમાત્મા પાસે અદ્ભુત છે. પ્રભુના જીવનમાં પણ ખરાબ સમય આવ્યા છે ને. ભગવાન મહાવીરની જીવન કથાને યાદ કરો.
પ્રભુ પાસનાર પરમાત્માની જીવન કથાને યાદ કરો કે પ્રભુને પણ નરકમાં જવું પડ્યું, પ્રભુને પણ સિંહ બનવું પડ્યું, પરમાત્મા પાસનાથને પણ એક ભવની અંદરમાં હાથી બનવું પડ્યું. આ બધા જ ખરાબ સમયને પરમાત્માએ સ્વીકારી લીધા છે. કોઈ પણ જાતની હાઈગોઈ કર્યા વગર, કોઈ પણ જાતની રડારોડ કર્યા વગર, ન છાતી કૂટી, ન માથું કૂટ્યું, ન કોઈને ફરિયાદો કરી, ન કોઈની પાસે કશું કહેવા માટે ગયા. અને આવી નવપદની આરાધના કરતા કરતા મારે આ બે કલા શીખવી છે, પુણ્યના ઉદયને પચાવવાની કલા અને પાપના ઉદયને ખપાવવાની કલા. યાદ કરો શ્રીપાલ અને મૈણાને કેવા એમના પુણ્યના ઉદયને પચાવી પણ જાણ્યા અને પાપના ઉદયને ખપાવી પણ જાણ્યા. એક જ જીવનમાં બે સમય આવ્યો મૈણા સુંદીના જીવનમાં. કેવી અદ્ભુત મૈણા સુંદીની જીવન કથા છે. એક જ જિંદગીમાં બે સમય. એક સમય એવો આવ્યો છે, કોઢિયો પતિ છે, વિશ્વનો સૌથી દુઃખીમાં દુઃખી ઇન્સાન છે, વિશ્વનો સૌથી ખરાબમાં ખરાબ માણસ છે, અને સામે મૈણા સુંદરી વિશ્વની સૌથી શ્રેષ્ઠ કન્યા છે. અને બાપ અભિમાને પોસાયો છે. જો પિતા ઉપર છે ને પુણ્યનો ઉદય સવાર થઈ ગયો છે. પિતા પુણ્યના ઉદયને પચાવી નથી શક્યા. બોલ બેટા, તને સુખી કરનાર કોણ? મૈણા સુંદરી કે પિતાજી, મને સુખી કરનાર મારું પોતાનું કર્મ છે. પિતાજી, મારા કર્મના ઉદયથી આ સુખી દુઃખી જીવનમાં મળે છે. અને બાપનો પિત્તો ગયો, કેમ તારો બાપ કશું નથી કરતો? આ તને કપડાં કોણે આપ્યા? રાજમહેલ કોણે આપ્યો? તને સારું રૂપ કોણે આપ્યું? પિતાજી, એ તો મારા કર્મએ મને આપ્યું. આપ તો નિમિત્ત બનેલા છો. એમ જ્યાં હવે સુખી થઈ બતાવું. અને ગંદામાં ગંદા પુરુષને પકડી મંગાવી જે શ્રીપાલ કુંવર હતો. એમ કહેવાય છે કે શ્રીપાલ કુંવર જ્યારે રાજસભાની અંદરમાં આવે છે એનું વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે. ઢોર ઢસે કૂતર ભસે, ધિક ધિક તુમ અવતાર, લોગ પૂછે તુમ કોણ છો, ભૂત પ્રેત કે પિશાચ. એક શ્રીપાલ કુંવરને જોયા પછી લોકોને ભૂત પ્રેત અને પિશાચ જેવો દેખાતો હતો. નાક ખરી પડેલું, આંખો ઊંડી ઉતરી ગયેલી, કાન ખવાઈ ગયેલા હતા. શરીરની એક પણ ચામડી એવી નથી કે જ્યાં આગળ પરું ન જરતું હોય. કઈ વ્યક્તિ આનો હાથ પકડે? અને સામે આવી કન્યા એકદમ ગોરી ગુલાબી રાજકુમારી અને મહાસૌંદર્ય સમાન એવી 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 મૈણા સુંદરીને જ્યારે બાપે કીધું કે લે, આ તારા કર્મની અંદરમાં છે, જ્યાં સુખી થઈ બતાવો. તું કહે છે ને મારું કર્મ, મારો ધર્મ મને સુખી કરી બતાવવાનો છે, જ્યાં સુખી થઈ બતાવ. અને મૈણા સુંદરીએ આ પાપના સમયને ખપાવી જાણ્યો. હસતે ચહેરે જ્યારે શ્રીપાલ કુંવરનો હાથ પકડે છે, શ્રીપાલ કુંવર કહે છે, સુંદરી હજીય વિમાસ જો ઊંડોય કરી આલો છે, મુજ સંગ તુજ વિણસે કાયા. સુંદરી વિચારજો, આ તારી ગોરી ગુલાબી કંચનવર્ણી મહારૂપવાન સ્વરૂપવાન શરીર, મારા સંગે તારું શરીર બગડી જવાનું. છતાં પણ મૈણાના ચહેરા ઉપર કોઈ ડર નથી, પિતાજીના માટે અસદભાવ નથી. ખરાબ સમય આવ્યો છે. એ સમયે તો ખબર નથી કે આ ખરાબ સમય ચાલી જવાનો છે. થોડા સમયમાં આ ખરાબ સમય સારા સમયમાં આવવાનો છે. આવી તો કોને ખબર હતી? પણ બધું સ્વીકારી લીધું. આ શ્રીપાલ અને મૈણાની કથા એ આપણા માટે મિસાલ સમાન છે. શ્રીપાલ અને મૈણાની કથા આપણા માટે આદર્શ સમાન છે. એમાંથી શીખવા માટે મળે છે. મૈણાને એક જ જીવનની અંદરમાં આવો ભયંકર દુઃખનો સમય આવ્યો અને પછી સુખનો સમય પણ જબરજસ્ત આવ્યો. શ્રીપાલ કુંવરના શરીરનો કોડ મટી ગયો. 9 રાજ્યના માલિક બન્યા, 9 પત્નીઓની પટરાણી બની, 9 રાજ્યની મહાસામ્રાજ્ઞી બની અને 9 ભવની અંદરમાં સંસાર સમાપ્ત કરીને મોક્ષમાં ચાલી જવાના. આવા સુખના સમયને પણ પચાવી જાણ્યો અને દુઃખના સમયને પણ ખપાવી જાણ્યો. આજે આ નવપદની આરાધનાનો પ્રથમ દિવસ, અરિહંત પરમાત્માની આરાધનાનો દિવસ. આજે અરિહંત પરમાત્માને વારંવાર વિનંતી કરીએ, પ્રભુને વારંવાર હાથ જોડીને કરબદ્ધ બનીને મસ્તક ઝુકાવીને પ્રભુના ચરણોની અંદરમાં આ વિનંતીનું પુષ્પ ધારણ કરીએ કે પ્રભુ, બસ મારા જીવનમાં પુણ્યના ઉદયને પચાવી શકું એવી કલા આપો અને પાપના ઉદયને ખપાવી શકું એવી કલા આપો. મતલબ પુણ્યના ઉદયમાં નવો પાપનો બંધ ન થાય, આ પુણ્યને પચાવી જાણ્યું કહેવાય. અને પાપના ઉદયની અંદરમાં નવો પાપનો બંધ ન થાય, આ મેં પાપના ઉદયને ખપાવ્યો જાણ્યો. અથવા તો પુણ્યના ઉદયમાં નવો પુણ્યનો બંધ થયા કરે. પુણ્યના ઉદયમાં નવો પુણ્ય બંધ બાંધવું. પ્રભુએ પૈસા આપ્યા છે, પ્રભુને મારે પૈસા પાછા આપવા છે. દેવગુરુની કૃપાથી પૈસા કમાવ્યો છું, એ પૈસા દેવગુરુના ચરણોની અંદરમાં રાખવા છે. કોઈ કે ભાઈ આટલું બધું દાન આપો છો, તમે ઘર નવું નથી બનાવતા અને રોજ દેરાસરના દાન આપો છો, આટલા બધા આબિલ કરાવો છો, આટલી બધી તપસ્યા કરાવડાવો છો, આખી નાખી નવપદની હોળીનો લાભ લઈ લીધો, છરી પાલી સંગ કાઢી લીધા. ભાઈ, પ્રભુએ આપ્યું અને પ્રભુને આપવાનું છે. આમાં મારું પોતાનું શું છે? હું તો ખાલી પૈસાનો વહીવટકાર છું. આ પૈસાનો માલિક નથી.
પૈસા તો પુણ્યએ આપ્યા, પુણ્યને મારે પાછા આપવાના. પુણ્યથી મળેલા પૈસા પુણ્યને આપવાનું મન થાય, આ પુણ્યના ઉદયને પચાવ્યો કહેવાય. થાય છે મન? પુણ્યથી મળેલા પૈસા પુણ્યના ઉદયમાં મન થાય છે. ચલો, મને કેરી ખાવા માટે મળી છે તો મારે મારા સાધર્મિકોને પણ કેરી ખવડાવી છે. હું એટલો શ્રીમંત છું કે સિઝનની પહેલા દિવસથી લગાવી અને છેલ્લા દિવસ સુધી કેરી ખાઈ શકું છું, તો હું મારા સાધર્મિકોને કેરી કેમ ન પહોંચાડું? અને આવું મન થાય તો એક વખત વર્ધમાન કરુણા ફાઉન્ડેશનનું મેં તમને જે મેસેજ મોકલાવેલો હતો, બસ વધુમાં વધુ પરિવારોને, ખાલી 1000 પરિવાર નહીં, કહી દો ગુરુદેવ 5000 પરિવારોને કેરી મોકલાવો. સાહેબ, જેટલા પણ સાધર્મિકો દેખાતા હોય, જેટલા પણ રાજ્યમાં સાધર્મિકો દેખાતા હોય, ગુરુદેવ બધાને કેરી મોકલાવો. પુણ્યના ઉદયથી પૈસા મળ્યા છે, પુણ્યના ઉદયમાં વાપરી જાણવા છે. પુણ્યના ઉદયમાં નવો પુણ્યનો બંધ, આ પુણ્યના ઉદયને પચાવ્યો કહેવાય. અને પાપના ઉદયમાં અશુભ કર્મનો બંધ નહીં, નવા પાપ કર્મોનો બંધ નહીં, આર્ત ધ્યાન નહીં, સંકલ્પ વિકલ્પ નહીં, અસમાધિ નહીં, આંસુ નહીં પાડવાના, આર્ત ધ્યાન નહીં કરવાનું, હાઈવોય નહીં કરવાની. આને કહેવાય છે પાપના ઉદયને ખપાવી જાણ્યો કહેવાય. શ્રીપાલ અને મૈણા આપણી આંખની સામે દેખાય છે. કેવી ભવ્ય જિંદગી, કેવી અદ્ભુત જિંદગી. 18 વર્ષની આ કન્યા છે અને શું એની હિંમત હશે? કોળિયા પતિનો હાથ બિલકુલ ખચકાટ વગર પકડી દીધો છે. આજની કન્યા ગરીબ છોકરાનો હાથ પકડવા તૈયાર નથી. બધી રીતે સારો દેખાતો હોય પણ ગરીબ છે, સ્લમ એરિયામાં રહે છે, તો દીકરી કહી દે, પપ્પા મારે ત્યાં મેરેજ નથી કરવા, મને તો સમાન લેવલના મેરેજ કરાવી આપો. અને એની સામે આ મૈણા સુંદરીની વાત છે. ખાસ યુવાન દીકરા દીકરીઓને કહેજો કે બેટા, જીવનમાં પાપનો ઉદય આવવાનો અને પુણ્યનો પણ ઉદય આવવાનો, સારો સમય અને ખરાબ સમય આવવાનો. એવા સમયની અંદરમાં શું કરવું છે? પુણ્યના ઉદયને પચાવી જાણવું છે. નાની ઉંમરમાં ગાડી મળી, મોબાઈલ મળ્યો, પિતાજીનો બંગલો મળી ગયો, એક કારના માલિક બની ગયા, એક સરસ મજાની બાઇક મળી ગઈ, સારા કોલેજમાં પ્રવેશ મળી ગયો, દીકરી હોય તો અફલાતું રૂપ મળી ગયું, સૌંદર્ય બેમિસાલ બની ગયું, સારું રૂપ મળ્યું, સારો કંઠ મળ્યો. તો હવે આ બધાની અંદરમાં છકી નથી જવું, એના ખોટા ઉપયોગ નથી કરવા, શોર્ટકટ નથી પકડવો, એને સાચા રસ્તે આગળ વધારવું છે. આને કહેવાય છે પુણ્યના ઉદયને પચાવ્યો કહેવાય. અને એનાથી ઓપોઝિટ જીવનમાં પરિસ્થિતિ આવે, એને હસતા હસતા કોઈ પણ જાતના અસમાધિ કર્યા વગર, આર્ત ધ્યાન કર્યા વગર પચાવી લેવું છે. બસ આજે આ અરિયન પરમાત્માને આપણે આ વિનંતી કરીએ. આજે અરિયન પત્ની આ આરાધના કરી, આવી રીતે દરેક પદ પાસેથી આપણે બે વસ્તુ જીવનમાં શીખવી છે. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.